સાંભળી લે હર્ષ સંઘવી, સાંભળી લે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે રણ में जो हार मान ले वो वीर नहीं है। रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है। कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। ભરૂચ ખાતેથી મને ડિટેન કરવામાં આવ્યો, મને અરેસ્ટ કરવામાં આવ્યો, મને ગેરબંધારણીય રીતના 42 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો। તો સાંભળતા હોય અને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસ કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। પણ બ્રિજરાજ સોલંકી પગ રાખે ને આ લોકો ફફડી રહ્યા છે। સભા ચાલુ થવાની હોય ત્યારે લાઈટ કાપી નાખે। મેં કીધું કે જે લોકોએ તમારી સાથે ગદ્દારી કરી છે, જે નાના ગરીબ પછાત દબાયેલા કચડાયેલા સમાજના લોકો સાથે જેણે ગદ્દારી કરી છે, આમ આદમી પાર્ટી સાથે જેણે ગદ્દારી કરી છે, એમની આંખ ઉઘડી જવી જોઈએ, એમને રાતના ઊંઘ પણ ન આવી જોઈએ। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવા માટે 25-25 લાખ રૂપિયાની ઓફરો થઈ કે આમ આદમી પાર્ટીમાં જે કોઈ આવતા હોય એ મરદના ફાડિયા હોય સાહેબ તો જ આવી શકે, બાકી માય કાંગલાનું કામ નથી। આજે સુરેન્દ્રનગર મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ મુકામે વિજય વિશ્વાસ સભામાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન રમેશભાઈ મેર, અશોકભાઈ, વિહાભાઈ, જયંતિભાઈ અને કિશોરભાઈ, જેઓએ ભારે જહેમત ઉઠાવીને આજની આ સભાનું આયોજન કર્યું છે। સાથોસાથ રાજુભાઈ પનારા સાહેબ અને મંચ ઉપર બિરાજમાન તમામ નામી અનામી અમારા આમ આદમી પાર્ટીના નેતાશ્રીઓ, તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના ઉમેદવારશ્રીઓ, સાથોસાથ આપ સૌ મારી સામે ઉપસ્થિત મારા પિતાતુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા સાવજો જેવા યુવાનોને હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો, સૌપ્રથમ તો 2 હાથ અને માથું નમાવીને માફી એટલા માટે માંગીશ કારણ કે જે સમય હતો એના કરતાં 2 થી 3 કલાક વધારે મોડું થઈ ગયું છે। આજની આ મારી 15મી સભા છે। 14 સભા લઈને આ 15મી સભામાં આવ્યો છું અને જસદણ વિછ્યા ખાતે બાઇક રેલી હતી, કાર રેલી હતી, સભાઓ હતી, ખૂબ જ મોડું થઈ ગયું। જે રીતના આપ સૌને ખબર છે કે જસદણ વિછ્યાની વાત હોય કે સમગ્ર ગુજરાતની વાત હોય, જ્યાં જ્યાં પણ બ્રિજરાજ સોલંકી પગ રાખે ત્યાં લોકો ફફડી રહ્યા છે। સભા ચાલુ થવાની હોય ત્યારે લાઈટ કાપી નાખે। એક સભામાં હું ગયો અને મંચ ઉપર બેઠો, લાઈટ કપાઈ ગઈ અને લાઈટ કલાક પછી આવી, ત્યાં સુધી લોકો હલ્યા નહીં અને એમણે કીધું કે બ્રિજરાજભાઈ લાઈટ ન આવે છતાં પણ આપણે સૌએ સાથે મળીને સભા કરવાની છે। એવી રીતના 2-3 સભાઓમાં ખૂબ અડચણો એમણે મૂકી છતાં પણ એ સભાઓ બધી કમ્પ્લીટ કરી। પરંતુ વિશેષ વાતો એ કરવાની કે આપ સૌ જે મોડી રાત સુધી 12 વાગવા આવ્યા છે છતાં પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવ્યા છો, એ પણ ડર્યા વગર, કોઈનાથી ગભરાયા વગર, કોઈની ધાક ધમકી હોય, કોઈની કાંઈ કહેવાની વસ્તુ હોય, એ બધું જ સાઈડમાં મૂકીને અહીંયા ઉપસ્થિત થયા છો। ત્યારે હું હર હંમેશ કહું છું કે આમ આદમી પાર્ટીમાં જે કોઈ આવતા હોય એ મરદના ફાડિયા હોય સાહેબ તો જ આવી શકે, બાકી માય કાંગલાનું કામ નથી।
મિત્રો, મંચ ઉપર કદાચ સૌથી નાની ઉંમરનો વક્તા હોય છે એટલે નાના મોઢે મોટી વાત નહીં કરું, અને મારો અવાજ પણ બેસી ગયો છે, કદાચ તમારા સુધી મારો અવાજ નહીં પહોંચે, પરંતુ વાત એ કરવાની કે આ ગુજરાતની અંદર જે રીતના તાનાશાહી ચાલી રહી છે, હિટલરશાહી ચાલી રહી છે, જે રીતના આમ આદમી પાર્ટીએ 6000 કરતાં પણ વધારે ઉમેદવારો આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનમાં મૂક્યા છે, આપ સૌને ખ્યાલ છે. સોશિયલ મીડિયાની અંદર આપ સૌએ જોયું, ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ સૌએ જોયું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ખરીદવા માટે 25-25 લાખ રૂપિયાની ઓફરો થઈ. ઘણા બધા ઉમેદવારોને અપહરણ કરવાના પ્રયત્ન કર્યા, ધાક ધમકીઓ આપી, દંડ ફટકાર્યા. આવા તમામ ષડયંત્રો પ્રયત્નો થકી આ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને પાડી દેવા માંગે છે. ત્યારે આપ સૌના નાના ભાઈ તરીકે, એક દીકરા તરીકે આપ સૌની વિનંતી કરવા માટે આવ્યો છું. અપેક્ષા રાખું છું કે આવનારી 26 તારીખે આપણે સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી જે આપણને ગુલામ બનાવવાની નીતિ અપનાવી રહી છે એને આપણે નિસ્ત નાબૂદ કરી આ ગુજરાતની રાજનીતિમાંથી આપણે સૌ એને હાકલપટ્ટી કરીએ અને રાજુભાઈ પનારા સાહેબને આ જ જિલ્લા પંચાયતની સીટ ઉપરથી ભારી જંગી બહુમતીથી જીતાડીએ એવી જ આશા અને એવી જ વિનંતી સાથે આજે જ્યારે હું આ રમેશભાઈ આ સભામાં આવતો હતો ત્યારે અનેક મારા યુવાનોના ફોન આવ્યા જે મને ઓળખતા હોય, જે મને જાણતા હોય કે બ્રિજરાજભાઈ આપ આવવાના છો આ સભામાં, એટલા માટે અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અમને ફોન કરીને ધાક ધમકીઓ આપી, ડરાવવાની કોશિશ કરી કે તમારી ઉપર ખોટા કેસો કરશું, તમને જેલમાં નાખશું, તમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશું, તમારા પરિવારને આમ કરશું, તેમ કરશું. પરંતુ આજે આ જાહેર મંચ ઉપરથી આપ સૌની સમક્ષ જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ સાંભળતા હોય એને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસ કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારી 26 તારીખે આ ભાજપના ભૂંડ ભક્તોને જડબા તોડ જવાબ મિત્રો દેવો છે કે નથી દેવો? ત્યારે આપ સૌએ હમણાં જ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે કે જ્યારે હું સુરત ખાતે સભા લેવા માટે જતો હતો ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખૂબ ડરી ગયા, ફફડવા માંડ્યા કે બ્રિજરાજભાઈ કદાચ સુરતમાં આવશે તો મારો વિરોધ કરશે, જે હજારો કરોડો રૂપિયાનો ડ્રગ સુરતની અંદર પકડાણો એનો વિરોધ કરશે. ત્યારે સમગ્ર ગુજરાતની પોલીસ મારી પાછળ મૂકી દેવામાં આવી, મારા ઘરની બહાર પોલીસ, મારી ઓફિસની બહાર પોલીસ, સતત 2 દિવસ સુધી મારી પાછળ પોલીસ, અને અંતે 30 પોલીસના અધિકારીઓએ, એમાં ડીવાયએસપી પણ હતા, એસપી પણ હતા, પીઆઈ પણ હતા, પીએસઆઈ પણ હતા, અનેક પોલીસ કર્મચારીઓ હતા. ભરૂચ ખાતેથી મને ડિટેન કરવામાં આવ્યો, મને એરેસ્ટ કરવામાં આવ્યો, મને ગેરબંધારણીય રીતના 42 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યો. ત્યારબાદ ફરીવાર હું સુરત ખાતે સભા કરવા ગયો અને હોમટાઉન જે હર્ષ સંઘવીનું હોમટાઉન છે સુરત છે, ત્યાંથી મેં હર્ષ સંઘવીને લલકાર ફેંકી, ચેલેન્જ આપી કે સાંભળી લે હર્ષ સંઘવી, સાંભળી લે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે રણ में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. આ સત્તા કોઈના બાપની જાગીર નથી. જો હર્ષ સંઘવી એવું સમજતો હોય કે આ ગુજરાત મોદી કે શાહના ફરમાનથી ચાલશે તો સાંભળી લેજે, આ ગુજરાત મોદી શાહ કે ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે. એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવારને બરાબર હતી, એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવવા કરતા એક દિવસ સાવજની જિંદગી જીવીને જોઈએ. મિત્રો, આપણે સૌ એના વંશજો છીએ, વારસદારો છીએ.
આ સંવિધાન આપણને ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે, પરંતુ જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને એક બાજુ આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો અને નેતાઓ તમારી આગળ સારી શિક્ષણની વાત કરશે, તમારા બાળકોને સારું શિક્ષણ આપવાની વાત કરશે, આરોગ્યની સુવિધાઓ આપવાની વાત કરશે, મફતમાં વીજળી પાણી આપવાની વાત કરશે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર ને માત્ર તમારી વચ્ચે હિન્દુ મુસલમાન કરશે, મંદિર મસ્જિદ કરશે, કબ્રસ્તાન સ્મશાન કરશે, પાકિસ્તાન બાંગ્લાદેશ કરશે. ત્યારે આપણે વિચારવાની જરૂર છે, આપણે આપણી આત્મા જગાડવાની જરૂર છે કે ભારત દેશની અંદર દરરોજ 50,000 કરતા પણ આપણી ગૌ માતાની હત્યાઓ થાય છે. 50,000 કરતા પણ ગૌ માતાની હત્યાઓ આ ભારત દેશની અંદર થાય છે. અને એક એલેના નામની કંપની છે, એલાના નામની કંપની છે જે બીફ એક્સપોર્ટિંગ કરે છે, એટલે કે ગૌ માંસને બીજા દેશોમાં વેચે છે. આ કંપની પાસેથી આજ ભાજપે અને આજ નરેન્દ્ર મોદીએ 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે. મિત્રો બોલો, આને હિન્દુ કહેવાય? આને મત અપાય? તો આપણે પાપના ભાગીદાર નથી થવાનું. તમારી વચ્ચે આમ આદમી પાર્ટી નામનો એક વિકલ્પ આવી છે, જે આમ આદમી પાર્ટીએ મારી જેવા 30 વર્ષના યુવાનને ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી. આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ ઉપસ્થિત હશે, ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, આજ દિન સુધી કોળી સમાજના કોઈ યુવાનને એટલી મોટી જવાબદારી નથી આપી, પરંતુ આમ આદમી પાર્ટી આપી છે. મિત્રો ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું છે. મારે પરંતુ પાટીદાર સમાજની પણ તમને વાત કરવી છે કે અમરેલી જિલ્લાની અંદર એક અપરિણીત દીકરી પાયલબેન ગોટી નામની દીકરીને આ ભાજપના ઈશારે પોલીસ રાતના 12 વાગ્યાના ઘરેથી કાઢીને વરઘોડો કાઢે છે અને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એને પટ્ટા મારવાનું કામ કરે છે. આ અન્યાય અને અત્યાચાર પાટીદાર સમાજની નિર્દોષ દીકરી સાથે કરવામાં આવ્યો છે. કોળી સમાજની વાત કરું તો જસદણ વિછિયાની અંદર 92 કરતા પણ વધારે નિર્દોષ લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડીને એને મારવામાં આવ્યો, જેલમાં નાખવામાં આવ્યા. યાદ છે ને બધાને? આપણે સૌએ આ વાત યાદ રાખવાની છે. અમરેલી જિલ્લાના એક દલિત સમાજનો યુવાન જે સુદામડા ખાતે જે જનસભા થઈ, ખેડૂતોની મહાસભા થઈ, એમાં અરવિંદ કેજરીવાલ સાહેબને જ્યારે સાંભળવા માટે આવે છે ત્યારે એક ભાજપનો નેતા એને અભદ્ર ગાળું આપે છે અને મારી નાખવાની ધમકી આપે છે. આ હિટલર શાહી ને આ ગુંડા શાહી દલિત સમાજના યુવાન સાથે થાય છે. ક્ષત્રિય સમાજની વાત કરું, માલધારી સમાજની વાત કરું, બોલો કયા સમાજની વાત કરું? 18 વર્ણના લોકો, દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો આ સાથે એમને અત્યાચાર અને અન્યાય કર્યો છે. મિત્રો ત્યારે આપ સૌને ફરીવાર હું વિનંતી કરું છું, મારો અવાજ બેસી ગયો છે, વધારે વાત નહીં કરી શકું, પરંતુ નાત જાત ભેદ ભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે સૌએ ઝાડુના બટન ઉપર મત આપીને 26 તારીખે રાજુભાઈ પનારાને જંગી બહુમતીથી જીતાડવાના છે. બોલો, જીતાડવા છે કે નહીં? ક્રાંતિ કરવી છે કે નહીં? આ ભાજપ સામે લડવું છે કે નહીં? ત્યારે હું આપ સૌને મારો છેલ્લો નારો આપીશ. હું અહીંથી કહીશ કે લડેંગે. તમારે સૌએ 2 હાથ ઊંચા કરીને કહેવાનું છે કે જીતેંગે. બોલો, તૈયાર છો? મિત્રો હજારો કિલોમીટર દૂર આપ સૌને રાતના 12 વાગે હું મળવા આવ્યો છું. મને મોળો હોંકારો ગમતો નથી, ગર્જના કરવાની છે. જે આમ આદમી પાર્ટી સાથે જેમણે ગદ્દારી કરી છે એમના કાનના પડદા ફાટી જવા જોઈએ. એટલી તાકાતથી આપણે બોલવાનું છે. હું અહીંથી કહીશ લડેંગે, તમારે કહેવાનું છે જીતેંગે. બંને હાથ ઉપર કરો, તાળી વગાડીને મને કહો, બોલો લડેંગે.
દોસ્તો આ અવાજ મને નહીં ચાલે. મેં કીધું કે જે લોકોએ તમારી સાથે ગદ્દારી કરી છે, જે નાના ગરીબ પછાત દબાયેલા કચડાયેલા સમાજના લોકો સાથે જેણે ગદ્દારી કરી છે, આમ આદમી પાર્ટી સાથે જેણે ગદ્દારી કરી છે, એમની આંખ ઉઘડી જવી જોઈએ, એમને રાતના ઊંઘ પણ ન આવી જોઈએ એવી ગર્જના કરવાની છે. બંને હાથ ઉપર કરી તાળી વગાડીને મને કયો, બોલો લડેંગે लड़ेंगे 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 भारत माता की जय जवान जय जवान. राजूभाई पनारा तुम आगे बढ़ो, राजूभाई पनारा तुम आगे बढ़ो. ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના અને રાજુભાઈ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. मात की ચોટીલા વાળી ચામુંડા માત કી હાથ હોય એની જય બોલાવાની છે. બોલો સતી માત કી. ખૂબ ખૂબ એમ આપણે બધાના સાથ સહકારથી, તમારા બધાના સાથ સહકારથી આજ અમને પણ એમ થાય છે કે હવે અમને કોઈ આ પરિવર્તનની લડતની અંદર લડતમાં કોઈ રોકી નહીં શકે. આપણી વચ્ચે બિજરાજભાઈ બસ વધારી રહ્યા છે અને ગાડી આપણે ડિફેન્ડર આવી રહી છે. તો બિજરાજભાઈ માટે આપણે ગીત ચાલુ કરો ઘડી. ધ્યાન આપજો, આપણા મહેમાનોએ કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આપણા મહેમાનનો કોઈ અવ્યવસ્થા ન ઊભી થાય એનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. આ તો આપણી પંચાળની ધરા છે. પંચાળની પવિત્ર ધરાની અંદર આપણે બિજરાજભાઈ સોલંકીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ પંચાળની પવિત્ર ધરતી ઉપર બિજરાજભાઈ સોલંકીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે એમને તાળીઓથી વધાવશું. बसंती चोला बसंती चोला आया मारो विक्रम वाप आया श्रीना काट जाओ बापो बापो. મિત્રો આપણી વચ્ચે બિજરાજભાઈ વંદે માતરમ વંદે માતરમ. આપણા જિલ્લા પંચાયતના અત્યારે આમ આદમી પાર્ટીના મિત્રો, વડીલો, માતાઓ, બહેનો, હું પનારા રાજુભાઈ જયંતિભાઈ, ગામ વગડિયા, તાલુકો મુળે, જિલ્લો સુરેન્દ્રનગર, હું આમ આદમી પાર્ટી તરફથી તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આપણા મુખ્ય મહેમાન એવા બિજરાજભાઈ સોલંકી તેમનો સૌનો મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવોનો હું બે હાથ જોડીને આભાર માનું છું.
મિત્રો આ આમ આદમી પાર્ટીની લડાઈ એ આપણે સામાન્ય લડાઈ નથી. આ લડાઈ એક ભાજપ સરકાર સામે આપણે લડવાની લડાઈ છે. તો તમારો સૌનો સાથ સહકાર હશે તો જ આપણે આ લડાઈ જીતી શકીશું અને પરિવર્તન લાવી શકીશું. મિત્રો, વડીલો, યુવાનો, તમે સૌ જાગો. જો અમને આવી નાની ઉંમરમાં આમ આદમી પાર્ટી તરફથી મૂળી 2 જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હોય અને તમારો સૌનો સાથ સહકાર હોય તો આપણે જરૂર ને જરૂર પરિવર્તન લાવી શકીશું. અસ્તુ. હવે વધારે નહીં વાત કરતા આપણી વચ્ચે આપણા મોંઘેરા મહેમાન અને આપણે સૌએ 2 કલાક જેટલી રાહ જોઈ અને બિજરાજભાઈનું જે જોરદારથી જે સ્વાગત કર્યું. હા, પહેલા આપણે બધા યુવાનો, આજુબાજુના જે બગડિયા ટીમ હોય કે પલાસા ટીમ હોય, તમામ મિત્રો ફૂલહારથી પહેલાં તો સ્વાગત કરશું. દાણાવાળા ટીમ હોય અને જે થાળીમાં ફૂલ છે, ફૂલથી પહેલાં જોરદાર એમનું સ્વાગત કરશું. આપણી પંચાળની ધરતી ઉપર, આ પવિત્ર ધરતી ઉપર સ્વાગતમાં કાંઈ કમી ન રહી જાય. બધા 2 હાથ ઊંચા કરીને તાલીઓ સાથે સ્વાગત કરશું એમનું. નિરાતે તમને સ્વાગત કરો.